નમસ્કાર મિત્રો, આપણે પાર્ટ એ પૂરો કર્યો છે અને હવે પાર્ટ બી જે આપણે પ્રશ્ન નંબર 1 થી 59 સુધીના 159 સુધીના પ્રશ્નો લઈ લીધા છે. જેને જોવાનો બાકી હોય તે જોઈ લેજો. વિડીયો આ ચેનલની અંદર જ છે, બરાબર. તો આ ભાગ આપણો બીજો છે, પાર્ટ 2 અને પાર્ટ 1. જેને જોવાનો બાકી હોય તે જોઈ લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. શરૂઆત કરી દઈએ. ઓકે, પ્રશ્ન નંબર 159 પહોંચ્યા. લેપ્રેસીમાં કીમોપ્રોફાઇલેક્સિસ માટે કઈ દવા આપવામાં આવે છે? તો લેપ્રેસીમાં જ્યારે કીમોપ્રોફાઇલેક્સિસ માટે ડેપ્સોનની દવા આપવામાં આવે છે. તો ખાડાવાળા જાજરૂનો કેટલા મીટર ઊંડો ગોળાકાર ખાડો કરવો પડે છે? બરાબર. તો જે ખાડાવાળો જાજરૂ છે એમાં 3 થી 3.5 એટલો ઊંડો ખાડો કરવો પડે છે. ક્લિનિકલ ફોલોઅપ ક્યારે કરવું જોઈએ? તો ક્લિનિકલ ફોલોઅપ દર મહિને કરવું જોઈએ. પ્રશ્ન નંબર 162. તો જીપીએમસી એક્ટ મુજબ જન્મ મરણ નોંધણીના રજિસ્ટ્રાર કોણ હોય છે? તો કે MOH. તો જન્મ મરણ નોંધણીના રજિસ્ટ્રાર હોય છે જેને MOH કહેવામાં આવે છે, બરાબર. હવે નીચેના જોડકા જોડો, બરાબર. તો તમામ સાચા છે. તો લેબલ લગાડવા માટે કલમ 23 નંબર છે, બરાબર. અને ખાદ્ય ચીજના નીચા ધોરણ માટે કલમ 51 છે અને અયોગ્ય આચરણ માટે કલમ 24 છે. વધુ પડતું ફેટ લેવાથી લોહીમાં નળામાં શાનું પ્રમાણ વધે છે? તો કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. ખાદ્ય ચીજના પરીક્ષણ માટે શું વપરાય છે? તો એસિટિક એસિડ એટલે સિરકા વપરાય છે. હવે ખાલી જગ્યા તાજમહેલ ઇઝ ખાલી જગ્યા હિસ્ટોરિકલ બિલ્ડિંગ. તો અહીંયા ધ તાજમહેલ આવશે, બરાબર. અને હિસ્ટોરિકલ બિલ્ડિંગ એટલે કે તાજમહેલ એક હિસ્ટોરિક બિલ્ડિંગ છે. હવે ગાલપોચળિયાનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો 14 થી 21 દિવસનો ગાલપોચળિયાનો ઇન્ક્યુબેશન પીરિયડ છે. અને ગાલપોચળિયાને મમ્સ કહેવામાં આવે છે, બરાબર. મમ્સ. ઓકે, ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. રાજ્યપાલ કોને જવાબદાર છે? તો રાજ્યપાલ છે એ વિધાનસભાને જવાબદાર છે. છીછરા કૂવાનું માપ જણાવો. તો 0.9 થી 1.5 મીટર એ છીછરા કૂવાનું માપ છે. ત્યારબાદ સ્તન કેન્સર થવાનું કારણ નીચેનામાંથી કયું છે? તો વધુ પડતો ચરબીયુક્ત આહાર લેવાથી સ્તનનું કેન્સર થાય છે, બરાબર. નિમોનિયામાં બાળકને કેટલા કલાક પછી પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે? તો 48 કલાક પછી બાળકને પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. ડાયરિયા ડેમનેશિયા શાની ખામીથી થાય છે? તો વિટામિન B3 ની ખામીથી, બરાબર. વિટામિન B3 ની ખામીથી શું થાય છે? તો કે ડાયરિયા ડેમનેશિયા જેવા રોગો થાય છે, એની ખામી થાય. હવે લેપ્રેસી માટે કઈ જગ્યાએ સંવેદનાનો અભાવ હોય છે? બરાબર. તો કે ટેરવા અને તળિયા એટલે કે A અને Bમાં શું હોય છે? તો કે સંવેદનાનો અભાવ હોય છે. કોર્નિયલ ટેસ્ટ શેમાં આવે છે અથવા કયા રોગમાં આવે છે? તો કે હડકવા રેબિસની અંદર કોર્નિયલ ટેસ્ટ કરવામાં આવે છે. ઓકે, RCA શૌચાલયમાં બેઠક માટે કેવી પાટનો ઉપયોગ થશે? તો માટીની પાઇપનો ઉપયોગ થશે. RCA શૌચાલયમાં માટીની પાઇપનો ઉપયોગ થશે. મિઝલ્સનો ઇન્ક્યુબેશન સમય કેટલો છે? 10 થી 14 દિવસનો છે. તો મિઝલ્સનો જે ઇન્ક્યુબેશન પીરિયડ છે એ 10 થી 14 દિવસનો છે. પ્રશ્ન નંબર 177. ભારતમાં સુધાર અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો છે? 1919માં. પ્રશ્ન નંબર 178. ઉંદર અને મિત્રો, આ પ્રશ્નમાં થોડી ભૂલ છે. ઉંદરને મારવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે? પ્રશ્ન એવો છે, બરાબર. તો અમુક પ્રશ્ન તમારે કરેક્શન થઈ જશે, બરાબર. એની કોઈ ચિંતા કરવી નહીં. તો ઉંદરને પ્રલોભન કરવા માટે, બરાબર, અહીંયા શું છે? તો કે પ્રલોભન છે, બરાબર. ઉંદરને પ્રલોભિત કરવા માટે કઈ દવા છે? તો કે સાયનો ગેસ છે, બરાબર. જે સાયનો ગેસ ઉંદરને મારે છે. હવે પીબીમાં ચાઠા કેટલા હોય છે? તો પીબીમાં ચાઠા
5 હોય છે, બરાબર. પીબીનું પૂરું નામ શું છે? તો કે પોસીબેસિલરી. ઓકે. ત્યારબાદ પ્રશ્ન નંબર 180, એમેઝોનનું હેડક્વાર્ટર ક્યાં છે? તો વોશિંગ્ટનમાં છે. એમેઝોનનું હેડક્વાર્ટર ક્યાં છે? વોશિંગ્ટનમાં છે. ધ ક્વોરન્ટાઇન એક્ટ ક્યારે આવ્યો છે? તો જે ધ ક્વોરન્ટાઇન એક્ટ છે એ 1980માં આવેલો છે, બરાબર. 1880માં આવેલો છે. ટામેટામાં કયું વિટામિન જોવા મળે છે? વિટામિન સી જોવા મળે છે. હવે પુનર્વસન સારવાર અને સેવા કયા પ્રિવેન્શનનો ભાગ છે? તો ત્રીજા પ્રિવેન્શનનો ભાગ છે. 100 ml દૂધમાં કેટલા કિલો કેલરી ઉર્જા ઉત્પન્ન થાય છે? તો 60 થી 70. પ્રશ્ન નંબર 185, કબ્રસ્તાનમાં 2 કબર વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? તો 2 ફૂટની અંતર હોવું જોઈએ. અને ઊંડાઈ કે તો કેટલી? તો કે 6 ફૂટ હોવી જોઈએ. પોલિયો, શીતળા, સ્મોલપોક્સ, પર્ટુસિસનો ઇન્ક્યુબેશન કેટલો છે? તો 7 થી 14 દિવસનો છે. સ્તન કેન્સરની સ્ક્રીનિંગ કોના દ્વારા થાય છે? તો મેમોગ્રાફી એક્સરે દ્વારા થાય છે. એન્ટીપોલીન્યુરાલિટિકલ વિટામિન કયું છે? તો વિટામિન બી થાઇમિન છે એ એન્ટીપોલીન્યુરાલિટિકલ વિટામિન છે. કયો પાક હવામાં રહેલા નાઇટ્રોજનને જમીનમાં ઉતારે છે? જે કઠોળનો પાક છે એ હવામાં રહેલા નાઇટ્રોજનને જમીનમાં ઉતારે છે. બાળકો વસ્તીના કેટલા ટકા પ્રમાણ ધરાવે છે? તો 42% પ્રમાણ ધરાવે છે. ઓકે. પ્રશ્ન નંબર આગળ જોઈએ. વિશ્વના કેટલા ટકા લોકો ભારતમાં કુષ્ઠરોગી છે? તો 60.90% લોકો ભારતમાં કુષ્ઠરોગીના દર્દી છે. ઊંડા ખાડાવાળા શૌચાલયની ઊંચાઈ કેટલી હોય છે? તો કે 1.8 થી 2.5 મીટર. આંખનું વજન કેટલું હોય છે? તો 6 થી 8 ગ્રામ હોય છે. ગુજરાતમાં કયો મુસ્લિમ વહીવટકર્તા હતો? તો અલબ ખાન. જે ગુજરાતના પ્રથમ મુસ્લિમ વહીવટકર્તા હતો અલબ ખાન. કોલેરામાં કેવા ઝાડા થાય છે? તો કે ભાતના ઓસામણના ઝાડા થાય છે. ટેન્ક સુધી જોડતી પાઇપલાઇન ઉપર મીટર એક પ્રત્યેક વળાંક એક મેનહોલ હોય છે, બરાબર. તો એ 100 મીટરના એક જે વળાંક હોય છે ત્યાં એક મેનહોલ હોય છે. સોડિયમ ધાતુ શેની અંદર મૂકી રાખવામાં આવે છે? તો કેરોસીનની અંદર મૂકી રાખવામાં આવે છે. તો જે સોડિયમની ધાતુ છે એને કેરોસીનની અંદર મૂકી રાખવામાં આવે છે. ઓકે. હવે 55 વર્ષ પછી આ જે મેમોગ્રાફી છે, બરાબર. મેમોગ્રાફી કેટલી વાર કરી શકાય? તો કે 2 વર્ષમાં 1 વખત કરી શકાય, બરાબર. અને 45 થી 55 વર્ષમાં તો દર વર્ષે કરી શકાય. દર વર્ષે 1 વાર કરી શકાય. અને 55 વર્ષ પછી કરે તો 2 વર્ષમાં 1 વાર કરી શકાય. કોલેરા સૌપ્રથમ ક્યારે? તો કે ક્યારે? અહીંયા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. 1961માં જોવા મળ્યો હતો. પણ ક્યાં જોવા મળ્યો હતો? એકચ્યુઅલી પ્રશ્ન એમ છે. તો ઇન્ડોનેશિયામાં જોવા મળ્યો હતો 1961માં, બરાબર. કયો રોગ? તો કે કોલેરા. કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હતો ઇન્ડોનેશિયાની અંદર 1961માં. હવે પ્રશ્ન નંબર જોઈએ. ઓકે. ગર્ભનિરોધક ગોળીની આડઅસર કઈ નથી એમ કીધું છે, બરાબર. તો મોંમાં ચાંદા પડતા એ નથી. તો બ્રેસ્ટનો દુખાવો થાય, લોહીનું દબાણ વધે, વજન વધે, બરાબર. ઓકે. છીછરા ખાડાનું માપ કેટલું છે? 0.9 થી 1.5. હાડકાના દેઠ પીચને શું કહેવામાં આવે છે? તો સિક્યુ સ્ટ્રીમ કહેવામાં આવે છે. ઓકે. ત્યારબાદ હવે વિવિધ કોષોના સમૂહને શું કહેવાય છે? બરાબર. તો વિવિધ કોષોના સમૂહ છે એને શું કહેવાય? તો કે પેશી કહેવામાં આવે છે. હવે પેશીનો સમૂહ છે, બરાબર. અહીંયા મિત્રો જવાબ આપ્યો છે વિવિધ પેશીઓના સમૂહને શું કહેવાય છે? બરાબર. તો વિવિધ પેશીઓ મળીને શું બને છે? બરાબર. તો જો પહેલાં કોષ હોય, કોષથી શું બને? તો કે પેશી બને. પેશીમાંથી શું બને? તો કે અવયવ બનશે. અને અવયવમાંથી શું બને? તો કે જે અંગ છે એ અંગ બનશે, બરાબર. આ રીતે સાયકલ છે. હવે આપણું શરીર શેનું બનેલું છે? તો કોષનું બનેલું છે, બરાબર. શરીરનો સૌથી નાનો અને
રચનાત્મક અને ક્રિયાત્મક જે એકમ છે એને શું કહેવાય છે? તો કે એને કોષ કહેવાય છે, બરાબર. આ કોષ વિશે 3-4 પ્રશ્નો આપણે ઓપ્શનની અંદર જ મૂકી દીધા છે, બરાબર. આ મિત્રો જો જવાબ પણ છે હારે આપણે શું કર્યું છે, અમુક પ્રશ્નો વધી જાય, બરાબર, એટલા માટે, બરાબર. જો અહીંયા જવાબ કોષ છે આપણો, બરાબર. ચલો આગળ જોઈએ. ત્યારબાદ જોઈએ નાક અને ગળાના ચેપ ફેલાવવા માટે જવાબદાર બેક્ટેરિયા કયો છે, બરાબર. તો નાક અને ગળાનો જે ચેપ લાગે તે માટે સ્ટ્રેપ્ટોકોકાઈના બેક્ટેરિયા જવાબદાર છે, બરાબર. ઓકે. ગ્રામ નેગેટિવ કોકાઈ કયા છે? તો નાઇજેરિયા, ગોનોરિયા, મેનેન્જાઇટિસ, બરાબર. તમામ એટલે કે આ તમામ છે, બરાબર, એ કેવા છે? તો કે નેગેટિવ કોકાઈના બેક્ટેરિયા છે. એટલે પ્રશ્ન નંબર આગળ જોઈએ તો પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કોણ કરે છે, બરાબર. તો રિબોઝોમ્સ અને તો મિત્રો યાદ રાખજો એટલે કે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કોણ કરે છે, બરાબર. પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કોષની અંદર રિબોઝોમ્સ કરે છે, બરાબર. રિબોઝોમ્સ, બરાબર, અહીંયા તમારે લખવામાં એટલા માટે રિબોઝોમ્સ કરે છે, એટલા માટે એને શું કહેવાય છે? પ્રોટીનની ફેક્ટરી કહેવામાં આવે છે. ઓકે. હવે એની અંદર આપણે બીજો પ્રશ્ન જોઈએ. ઓકે. જે રંગસૂત્રની કઈ જોડ લિંગ નિશ્ચયન કરે? તો 23મી જે જોડ છે એ લિંગ નિશ્ચયન કરશે, બરાબર. ચલો આગળ જોઈએ. ધ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ ક્યારે આવ્યો છે? તો કે 1995માં આવ્યો છે. તો પર્સન વિથ ડિસેબિલિટી, બરાબર, 1995. ઓકે. શ્રીપાળ કયા રાજાના રાજકવિ હતા? તો સિદ્ધરાજ જયસિંહના રાજકવિ હતા. હવે પ્રશ્ન આગળ જોઈએ. RNA4 સજની રચના માટે મુખ્ય થદક એટલે કે મિત્રો અહીંયા પ્રશ્નો, બરાબર, આ આપણે જોવાનો છે જે ઓપ્શનની અંદર પ્રશ્ન છે એ, બરાબર. હવે કોષને આધાર આપવાનું કાર્ય, બરાબર, આધાર આપવાનું કાર્ય કોણ કરે છે, બરાબર, એમ પ્રશ્ન છે. તો જે કોષ દિવાલ છે એ શું કરે છે? તો કોષને આધાર આપવાનું કાર્ય કરે છે, બરાબર. હવે આગળ જોઈએ. પ્રોટીન કઈ ભાષાનો શબ્દ છે? પ્રોટીન એક ગ્રીક ભાષાનો શબ્દ છે. કયો મોગલ બાદશાહ અભણ હતો? તો અકબર, બરાબર. અકબર એક બાર ભી સ્કૂલ નહીં ગયા એટલા માટે અભણ હતો, એવી રીતે યાદ રાખવાનું, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ. ટાઈપ 2 પ્રકારના ડાયાબિટીસમાં કઈ સારવાર આપવામાં આવે છે? તો કે મોંમાં લેવાની ટેબ્લેટ અને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન, બરાબર. ઓકે. ટાઈપ 1માં ઓકે. હવે મરણ, જો મિત્રો અહીંયા મરણ નથી, આ મરડો છે, બરાબર. તો કે મરડાના ઇલાજ માટે નીચેનામાંથી કઈ દવા ઉપયોગમાં લેવાતી નથી? તો મરડો જે રોગ છે, બરાબર, મરડો અથવા એમેબિયાસિસ, એનું 2 નામ છે, મરડો અને એમેબિયાસિસ. એમાં 3 દવાઓ વપરાય છે, એમોક્સિસિલિન, ટિનિડેઝોલ અને ટેટ્રાનિડેઝોલ, બરાબર. અને આજે ચોથી એટલે એક પણ દવા એટલે કે ઉપયોગમાં લેવાતી નથી, બરાબર. 3 દવા ઉપયોગમાં લેવાય છે, બરાબર. એટલે આ જવાબ આપણો બરાબર બને છે. હવે મિત્રો પ્રશ્ન એ છે તો કઈ દવા લેવામાં આવે છે, બરાબર, લેવામાં આવતી નથી? તો જે ટેટ્રાનિડાઝોલ છે એ લેવામાં આવતી નથી, ટિનિડાઝોલ આવે છે અને એમોક્સિસિલિન આવે છે, બરાબર. ચલો આગળ જોઈએ. ડેલ્ફેનમાં કઈ દવા હોય છે? તો કે નોનઓક્સિનાઇન હોય છે, બરાબર. નોનઓક્સિનલ 9, બરાબર. ઓકે. હવે ચૈતન્ય પ્રભુ કયા સંપ્રદાય સાથે જોડાયેલા છે? ગોળ, બરાબર, ગોળ સંપ્રદાય સાથે જોડાયેલા છે. તો પ્રોહિબિશન ડાઉરી એક્ટ ક્યારે અમલમાં આવ્યો છે? 1961માં. તો પ્રોહિબિશન ડાઉરી એક્ટ 1961માં અમલમાં આવ્યો છે. પ્રશ્ન નંબર 218. ભારતનું સૌથી વધુ આયાત શેમાં થાય છે? તો કે ખનિજ તેલમાં થાય છે. ઓકે. હવે ખેતરમાં ઉગતા ઘઉં, જુવાર, બાજરી, રાઈ અસરને કરતી ફૂગથી કયો રોગ થાય છે? તો અર્ગોટિઝમ. ત્યારબાદ RCA ડિઝાઇન કોના દ્વારા આપવામાં આવી છે? તો કે હેલ્થ મંત્રાલય, રિસર્ચ કમ એક્શન પ્રોજેક્ટ લખનઉ અને પ્લાનિંગ રિસર્ચ એન્ડ એક્શન ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આ બધા દ્વારા આપવામાં આવી છે. ત્યારબાદ મિનરલ ક્ષારોના કેટલા પ્રકાર છે? તો કે 2 પ્રકારો છે. મિનરલ ક્ષારોના 2 પ્રકાર છે. લેપ્રસી રોગની પ્રતિક્રિયાના કેટલા પ્રકાર છે? તો લેપ્રસીની પ્રતિક્રિયાના 2 પ્રકાર છે. ઓકે. કોલેરા કઈ રીતે ફેલાય છે? તો કે દૂષિત
દૂષિત પાણી, ખોરાક અને મળ ફેકોરલ રૂટથી ફેલાય છે, એટલે કે આપેલા તમામ. પ્રિમોર્ડિયલ પ્રિવેન્શનમાં કયો રોગ અભિગમ બદલાવવામાં આવે છે? તો કે ક્રોનિક રોગનો અભિગમ બદલાવવામાં આવે છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. વોટ ધ વર્ડ ડિફાઇન ગાંધીનગર? તો એ શું છે? પ્રોપર નાઉન છે. ગાંધીનગર શું છે? પ્રોપર નાઉન છે. બરાબર. માંડલિક મહાકાવ્યની રચના કોને કરી છે? તો કે ગંગાધરે. બરાબર. કવિ ગંગાધરે શું કર્યું છે? તો કે માંડલિક મહાકાવ્યની રચના કરી છે. ઓકે. હવે ભારત સરકારમાં વિદેશ મંત્રી તરીકે કયા મુખ્યમંત્રીએ સેવા બજાવી હતી? બરાબર. તો કે અમરસિંહ ચૌધરી અને ચિમનભાઈ પટેલ. આ બંને એવા સીએમ છે જેમને ભારતમાં વિદેશ મંત્રી તરીકે સેવા પણ બજાવી હતી. માટે આપણો જવાબ શું છે? તો કે એ અને બી. પ્રશ્ન નંબર 228. હૃદય રોગના દર્દીને કેટલું મીઠું લેવું જોઈએ? તો કે 5 ગ્રામ કરતાં ઓછું લેવાનું છે. નીચેનામાંથી કઈ સ્ત્રીએ મેડિકલ ઓફિસર સમક્ષ રિફર કરવો નહીં? તો કે કુપોષણ ના હોય તેવી વ્યક્તિને. બરાબર. ઓકે. હાથ પગના સોજા હોય તેને રિફર કરવાની છે. બ્રેસ્ટમાં કોઈ ગાંઠ હોય એને પણ મેડિકલ એમઓ પાસે રિફર કરવાની છે. યુરિનમાં આલ્બ્યુમિનની હાજરી દેખાય તો પણ મેડિકલ ઓફિસર સામે એને રિફર કરવાની. પણ કુપોષણ ના હોય તો એને થોડી કંઈ કરવાની હોય. બરાબર. ઓકે. હવે ફાઇન્ડ આઉટ એબ્સ્ટ્રેક્ટ નાઉન ઓફ રીજન્ટ. બરાબર. તો રીજન્ટનું એબ્સ્ટ્રેક્ટ નાઉન કયું છે? તો કે રેજન્સી છે. પ્રશ્ન નંબર 231. સ્તન કેન્સરના લક્ષણો કયા નથી? બરાબર. તો કોઈ પણ ભાગમાં ચાઠું જોવા મળે છે. સ્તન કેન્સરમાં આ લક્ષણ છે. લાંબા સમયથી તાવ આવવો એ પણ લક્ષણ છે. શરીરમાં કુદરતી દ્વારમાંથી લોહી વહે એ પણ લક્ષણ છે. બરાબર. અને શરીરના કુદરતી દ્વારમાંથી લોહી વહે એ પણ લક્ષણ છે. હવે અવાજમાં કોઈ ફેરફાર ન થાય તો મિત્રો આ લક્ષણ નથી, કારણ કે અવાજમાં ફેરફાર થાય છે. બરાબર. એટલે આપણો જવાબ શું છે? તો કે અવાજમાં કોઈ ફેરફાર ન થાય એવું કોઈ લક્ષણ નથી. કંસનો મેળો ક્યાં ભરાય છે? તો કે મથુરા. ઓકે. મફત શિક્ષણનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? તો કે 45માં. જોખમી કચરો કેટલા ટકા છે? તો કે 20% છે. બરાબર. હવે મિત્રો આગળ જોઈએ. લેપ્રસીમાં કઈ ગ્રંથિ પર અસર થાય છે? તો કે કેરોટીડ ગ્રંથિ ઉપર અસર થાય છે. હવે એન્ટીબોડીના કેટલા પ્રકાર છે? તો કે એન્ટીબોડીના 5 પ્રકાર છે. પાણીમાં જો નાઇટ્રોજનનું પ્રમાણ વધુ હોય તો કયો રોગ થાય? તો કે પાયરોસિસ થાય. હવે વિજયનગરના પ્રથમ શાસક કોણ છે? તો કે કૃષ્ણદેવરાય છે. કયો વાહક કોલેરામાં ક્યારેક જ જોવા મળે છે? તો કયા રોગના વાહક કોલેરામાં ક્યારેક જ જોવા મળે? તો કે ક્રોનિક. ઓકે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 240. કોપર ટી સૌથી પહેલાં ગોફનબેર્ગે ક્યારે વિકસાવી હતી? તો કે 1909માં વિકસાવી હતી. પ્રશ્ન નંબર 241. કમ્યુનિટી હેલ્થ નર્સિંગની સેવા કઈ છે? તો કે ક્યુરેટિવ કેર, પ્રોમોટિવ કેર અને પ્રિવેન્ટિવ કેર. આ ત્રણ સેવા કોની છે? તો કે કમ્યુનિટી હેલ્થ નર્સિંગની છે. હવે 14 થી 21 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ કોનો છે? તો કે રૂબેલા અને મમ્સનો છે. ટૂંકો ઇન્ક્યુબેશન પીરિયડ બરાબર તો 5 થી 12 દિવસનો છે. બરાબર. અને ટ્રેકોમાનો છે. બરાબર. ટ્રેકોમા જે રોગ છે, ટ્રેકોમા રોગનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો કે 5 થી 12 દિવસનો છે. પુખ્ત વ્યક્તિને રોગના જીવનના કેટલા વિટામિન એની જરૂર પડે? બરાબર. પુખ્ત વ્યક્તિ હોય તો એને 750 વિટામિન એની જરૂર પડે. ઓકે. મળમાંથી લીધેલો નમૂનો કેવી બોટલમાં રખાય છે? તો કે 30 mlની જે બોટલ હોય છે એમાં રાખવામાં આવે. ડિપ્થેરિયાનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો કે 2 થી 6 દિવસનો છે. સૌથી લાંબો પટ્ટીકૃમિ કયો છે? તો કે ફિસ્ટેફર્મ એ સૌથી લાંબો પટ્ટીકૃમિ છે. ઓકે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 250. હવે HPC1 બરાબર. HPC1 થી કેટલા મહિનાનું બ્લડ શુગર કંટ્રોલ દેખાડે? તો કે છેલ્લા 3 મહિનાનું દેખાડે. ગોળ કૃમિનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો 60 દિવસનો છે. ARIનું પૂરું નામ શું છે? એક્યુટ રેસ્પિરેટરી સિસ્ટમ. બરાબર. એક્યુટ રેસ્પિરેટરી સિસ્ટમ છે. બરાબર. એક્યુટ રેસ્પિરેટરી સિસ્ટમ છે.
કયા રાજ્યની સીમા પર સૌથી વધારે રાજ્ય આવેલા છે? તો કે યુપી. બરાબર. ઓકે. હવે ભારતમાં બાળ ન્યાય માટે કયો કાયદો છે? જુવેનાઇલ જસ્ટિસ એક્ટ. ફાઇન્ડ આઉટ ધ એબ્સ્ટ્રેક્ટ નાઉન ઓફ સ્ટીલ. તો શું થશે? સ્ટીલ્થ. ઓકે. Wasn't it's a great ખાલી જગ્યા that the famous social worker died in the car bomb explosion. તો શું છે? તો કે wasn't it a great tragedy આવશે. બરાબર, કે દુઃખદ ઘટના. એટલે કોષોને જોવા માટે શેનો ઉપયોગ કરવો પડે છે? બરાબર, તો સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડશે. ઓકે. હવે કોષમાં ચાલતી વિવિધ ક્રિયાનું નિયમન કોણ કરે છે? બરાબર. ઓકે. તો જે કોષ હોય છે એમાં વિવિધ ક્રિયાઓ ચાલતી હોય છે, એની કોષનું જે નિયમન છે એ કોણ કરે છે? તો કે કોષ કેન્દ્રમાં થાય છે નિયમન. બરાબર. ઓકે. ઓમકારેશ્વર યોજના કઈ નદી પર છે? તો કે નર્મદા છે. બરાબર. એટલે ઓમકારેશ્વર ડેમ યોજના કઈ નદી પર છે? તો નર્મદા નદી પર છે. યલો ફીવરનો ક્વોરન્ટાઇન પીરિયડ કેટલો છે? તો કે યલો ફીવરનો ક્વોરન્ટાઇન પીરિયડ 10 થી 6 દિવસનો છે. ગર્ભનિરોધક ગોળી શરૂ કર્યાના કેટલા માસની અંદર ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ? તો કે 3 મહિનાની અંદર ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આગળ જોઈએ પ્રશ્ન. નાના કેમ્પ માટે કરવામાં આવતા ખાડા 1.5 થી 2 મીટરના હોય છે. હવે ધ ટીમ વોન ધ મેચ. તો કલેક્ટિવ નાઉન છે. જલોધર એપિડેમિક એસાઇડ્સની અંદર હાનિકારક તત્વ પાયરોલિઝિડ આલ્કોહોઇડ હોય છે, તો તેનું સજીવ કેમિકલ કયું છે? તો કે ફોટોલેરિયાનું બીજ છે. બ્રેસ્ટ મિલ્ક સબસ્ટિટ્યુશન ઇન્ફન્ટ ફૂડ એન્ડ ફીડિંગ બોટલ પ્રોડક્શન વિતરણ નિયંત્રણ એક્ટ ક્યારે આવ્યો છે? તો કે 1992માં. સ્ટ્રેપ્ટોમાઇસિન ઇન્જેક્શન કયા રૂટ પર આપવામાં આવે છે? એક પણ નહીં. બરાબર. ઈડીમાં. ઓકે. સ્ટ્રેપ્ટોમાઇસિન છે એ ઇન્ટ્રામસ્ક્યુલર હોવાથી, બરાબર, આમાંથી એક કંઈ આવશે નહીં. હવે વાત કરીએ આગળ. હવે CHDH જિલ્લા હોસ્પિટલ ખાતે ક્લિનિક ચલાવવામાં આવે છે. NCD. બરાબર. ક્યાં આવે? તો કે NCD ખાતે ચલાવવામાં આવે. મ્યુનિસિપલ ઘન કચરાનું નિયમન કયા વર્ષથી અમલમાં બન્યું છે? તો 2000ના સમયથી અમલમાં છે. સ્પર્મિસાઇડની કેટલા સમય બાદ રક્ષણ આપવાનું શરૂ થયું છે? 10 થી 15 મિનિટ બાદ. કોલેરાનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? 1 થી 2 દિવસનો છે. IMની સ્થાપના કોને કરી હતી? તારક મહેતાએ. કોર્પોરેશનની સામાન્ય બેઠકમાં ઓછામાં ઓછી કેટલી વાર ભરાય છે? 1 વાર. બરાબર. હડકવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? કોર્નિયલ ટેસ્ટ. હિપેટાઇટિસ ઈનો ઇન્ક્યુબેશન પીરિયડ કયો છે? તો કે 21 થી 45. સેન્ટ્રલ બર્થ એન્ડ રજિસ્ટ્રેશન એક્ટ 1969 ગ્રામ્ય સ્તર પર જન્મ મરણની નોંધણી કોણ કરે છે? તો તલાટી. કે મલેરિયાનો વાયવેક્સનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? 14 દિવસ. ચરબીના સાદા સ્વરૂપને શું કહેવામાં આવે છે? બરાબર, તો ફેટી એસિડ. અને ત્યારબાદ ખાદ્ય ચીજ ધોરણ માટે કઈ કલમ છે? તો કે 51. બરાબર. અહીંયા તો ઓપ્શન પણ નથી મૂક્યા. કે સ્પર્મિસાઇડ કેટલા પ્રકારના હોય છે? તો કે 2 પ્રકારના હોય છે. જાહેર જનતા પાસેથી સરકાર દ્વારા લીધેલી લોનને શું કહેવાય? બજાર ઋણ. વિટામિન Cનું રાસાયણિક નામ શું છે? તો કે એસ્કોર્બિક એસિડ. કયા વેદમાં રોગોના ઉપચારનો ઉલ્લેખ છે? તો અથર્વવેદમાં. રોગોનો જે ઉપચાર છે એ અથર્વવેદમાં છે. ઇન્સ્યુલિનની ઉપર આધાર રાખતો ડાયાબિટીસ કયા વ્યક્તિઓને થશે? બાલ્યાવસ્થામાં. હવે સ્વાઇન ફ્લૂનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? 1 થી 4 દિવસનો છે. કોલેરાના નમૂના લેવા માટે 30 ml બોટલ હોવી જોઈએ. બરાબર. તો કેવી શેની વાળી? તો કે આલ્કલાઇન પેપ્ટોન્સથી હોવી જોઈએ. ઊંડા ખાડા ગાળવા માટે શૌચાલયની પહોળાઈ કેટલી છે? 0.9 થી 1.2 મીટર. ધ એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોપ્યુલેશન એક્ટ
નું વર્ષ કયું છે તો કે 1981, બરાબર, 1981. અથર્વનો અર્થ શું થાય છે? પવિત્ર જાદુ. આંખ માટે કયો વિટામિનથી ઉત્તમ ગણાય છે? તો વિટામિન A. કોલેરાના કલ્ચર માટે રાખેલા પદાર્થને વિકસિત થઈ ગયા બાદ બાઇલને કેવા માધ્યમમાં રાખવામાં આવે છે? સોલ્ટ અગાર. કંગાલ ગાંડી વ્યક્તિને કોર્ટમાં હાજર કરી શકાય કઈ કલમ મુજબ? 62. કામદાર વીમા ગ્રાહકને કઈ સાલથી કાયદાનું સ્વરૂપ મળ્યું છે? 1948. ભારતમાં એપિડેમિક ડિસીઝ એક્ટ કયા વર્ષમાં શરૂઆત થઈ? 1897. કોપરટીની પાછળના આંકડા શું બતાવે છે? પાછળના આંકડા સરફેસ વિસ્તાર બતાવે છે. જમીનનું સ્તર મળમૂત્રના સ્તરથી શું હોય તો ત્યારે મળમૂત્ર ત્યાગનો ઉપયોગ બંધ કરવો, બરાબર, તો કે 50 સેન્ટીમીટરથી 20 જેટલો હોય ત્યારે મળમૂત્રનો ત્યાગ બંધ કરવો જોઈએ. ખરાબ કોલેસ્ટ્રોલનું ઉદાહરણ આપો તો કે LDL, VLDL અને ટ્રાઇગ્લિસરાઇડ. આ 3 ખરાબ કોલેસ્ટ્રોલના ઉદાહરણ છે, એટલે તમામ જવાબ આવશે. હવે લીચપીટ ખાડો કેટલા વર્ષ ચાલશે? તો 3 વર્ષ સુધીનું મર્યાદા છે, 3 વર્ષ સુધી ચાલે છે. હવે નવદંપતિ માટે કુટુંબ કલ્યાણની કઈ પદ્ધતિ સૂચન કરશો? તો કે OCP. હવે રેન્ડમ બ્લડ સુગર કેટલા mgdl આવવું જોઈએ? તો કે 200 mgdl આવવું જોઈએ. ગુજરાતની પ્રથમ મુસ્લિમ વહીવટકર્તા કોણ? તો અલબ ખાન. ઉંદરનું મંદિર ક્યાં છે? તો કે કરણી માતાનું મંદિર છે, રાજસ્થાન. ઓકે. હવે વી મસ્ટ કમ ટુ અ કન્ક્લુઝન નાવ અ શોર્ટ વી રનિંગ શોર્ટ, બરાબર. અહીંયા VE છે, બરાબર, આ VI નથી, બરાબર, એટલે વી મસ્ટ કમ ટુ કન્ક્લુઝન આવશે અને અહીંયા આવશે શોર્ટ, બરાબર. ઓકે. ધ મીટિંગ વિલ સ્ટાર્ટ એઝ સૂન એઝ ધ ચેરમેન અરાઇવ્સ, બરાબર, અરાઇવ્સ આવશે. ઓકે. પ્રશ્ન નંબર 303. સ્ત્રી નસબંધીને કરાવનાર લાભાર્થીને કેટલી રકમ આપવામાં આવશે? 1400. ઓકે. સ્ત્રી નસબંધી કરાવનાર લાભાર્થીને કેટલા રૂપિયાની સહાય મળશે? 1400. હવે નિમોનિયા કઈ ઉંમરના બાળકોમાં સૌથી વધુ જોવા મળે? 0 થી 5 વર્ષના બાળકો. મહાગુજરાત આંદોલન સમયે નીચેનામાંથી રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળ દ્વારા કરવામાં આવી છે, બરાબર, કઈ? તો રક્તદાન અપીલ. હવે આર્જેન્ટિના વોન ધ મેચ 2022 FIFA વર્લ્ડ કપ, તો પ્રોપર નાઉન છે, બરાબર. આર્જેન્ટિના શું છે? તો કે પ્રોપર નાઉન છે. ઓકે. હવે સેન્ટ્રલ બર્થ એન્ડ રજિસ્ટ્રેશન એક્ટ 1969 અંતર્ગત 7(2) અનુસાર શું જોગવાઈ છે? તો કે રજિસ્ટર 8(9) મુજબ તમામ ઘટનાઓ રજિસ્ટર કરવી, બરાબર. તો 7(2) મુજબ શું છે? તો કે રજિસ્ટર નંબર 8(9) મુજબ શું કરવાનું છે? તમામ ઘટનાઓ નોંધ કરવી છે. એ કયા અનુચ્છેદ મુજબ? તો કલમ નંબર 7(2) અનુસાર. ત્યારબાદ હાઇપોપ્રોટીનિમિયા એટલે શું? તો કે પ્રોટીનની ખામીને હાઇપોપ્રોટીનિમિયા કહે છે. ઓકે મિત્રો, અહીંયા સુધી રાખીએ, તો મળીશું કાલે આપણે પ્રશ્ન નંબર 309 સુધી. મિત્રો, આપણે નોનસ્ટોપ સિરીઝ જોવાની છે અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો. થેન્ક યુ સો મચ.